એંગર ઇશ્યુઝ હોય તો એને કંટ્રોલ કેવી રીતે કરી શકીએ? શું? એંગર ઇશ્યુઝ, ગુસ્સો જ્યારે આવે. ઓકે, એંગર. ક્રોધને કંટ્રોલ કેવી રીતે કરી શકાય? કેટલા લોકોના મનમાં આ પ્રશ્ન છે? ઘણા બધાને. અચ્છા, આનો ઉત્તર ભગવદ્ ગીતામાં છે, અધ્યાય 2. ભગવાન કૃષ્ણ કહે છે, ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે સંગાત સંગ જાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતી सम्मोह सम्मोहात સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાન કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ સંસારમાં કોઈ વસ્તુને કે વ્યક્તિને ધ્યાનથી જોવે ને તો એમાં એને મોહ થાય. કે જે ધ્યાયતે વિષયાન પુંસ, ધ્યાનથી જ્યારે કોઈ વિષયોનું તમે અવલોકન કરો જોવો તો કહે છે એનો સંગ કરવાની ઈચ્છા થાય. ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે. અને એ સંગની જે ઈચ્છા છે, એને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે, એને કહે છે કામ. સંગાત સંગ જાયતે કામ, એનાથી એક કામના ઉત્પન્ન થશે. અને કામ જ્યારે પૂર્ણ ન થાય, કામ એટલે ઈચ્છા, તમારી કોઈ પણ ઈચ્છા જ્યારે પૂરી ન થાય ને એટલે તમને ક્રોધ આવે. અને આ તમે નોટ કરજો, જ્યારે જ્યારે તમને ગુસ્સો આવ્યો હોય ક્યારે, તો તમારે એ વિચાર કરવાનો કે હું અહીંયા ક્રોધિત થયો તો શું કામ? તો એનું એક જ કારણ નીકળશે કે ક્યાંક ને ક્યાંક તમારી ડિમાન્ડ પૂરી થઈ નથી. બરાબર? તો આ એનું કારણ છે. ઈચ્છા પૂરી ન થાય ને એટલે એ ક્રોધ કરે. અને પછી શું થાય તો કે જે ક્રોધાત ભવતી सम्मोह, એ ક્રોધ એને સંમોહિત કરે. અને सम्मोहात સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિનો ભ્રમ થઈ જાય. તો સ્મૃતિ ભ્રમ શું છે? સ્મૃતિ માને બુદ્ધિ. બુદ્ધિ ભ્રમિત થઈ જાય ક્રોધના કારણે. અને એટલે તમે જો ક્રોધમાં લીધેલું ડિસિઝન ક્યારેય રાઈટ હોય નહીં. તો આ ક્રોધને કેવી રીતે અટકાવવો, મેન પાર્ટ એ છે. આ તો આપણે સમજ્યા આવે છે કઈ રીતે. તો ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે. પણ આ ક્રોધ આવે ને ત્યારે શું કરવાનું? તો કે જોર જોરથી ભગવાનનું નામ લેવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને કદાચ આ નામ યાદ ન પણ આવે, જ્યારે ક્રોધ આવે ને 15 મિનિટ ચૂપચાપ શાંતિથી ખૂણામાં જઈને બેસી જાવ. ગમે ને કોઈને અરે વાત નહીં, કોઈ ચિત્ત નહીં, શાંતિથી બેસી જાઓ. કારણ કે આ ક્રોધના જે આવેગ છે ને એનો સમય બહુ લિમિટેડ છે. આ હોય 15-20 મિનિટ માટે. માની લો કોઈને બહુ ક્રોધ આવે કે મારે હવે જીવવું જ નથી, મરી જવું છે, ટેરેસ ઉપર ચડી ગયો, નીચે કૂદવાની તૈયારીમાં છે, ક્રોધ. પણ જો 15 મિનિટ છાનવાનો બેસી જાય ને ક્યાંક, તો પછી મરવાનો વિચાર કેન્સલ થઈ જાય પાછો. કારણ કે એક આવેગ છે. તો એને સમય આપો. આ જે આવેગો છે ને એને જો તમે સમય આપશો તો એ આવેગ પૂરા થઈ જશે. અને પછી પાછા તમે નોર્મલ સ્થિતિમાં આવી જશો. અને ક્રોધ આવે ને ત્યારે તરત કાંઈ ડિસિઝન લેવાનું જ નહીં, અને તરત કોઈ કામ કરવાનું જ નહીં. એ જ્યારે શાંત થઈ જાય, આપણે આમ નોર્મલ સ્થિતિમાં આવી જાય, પછી વિચાર કરવાનો. કારણ કે ક્રોધમાં લીધેલું ડિસિઝન હંમેશા રોંગ હોય છે. શું કામ? કારણ કે ભગવાને કીધું ને, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો. ક્રોધ બુદ્ધિનો નાશ કરી નાખે છે. અને બુદ્ધિ જ્યારે ઠીક કામ ન કરતી હોય તો નિર્ણય કેવી રીતે સહી આવશે? કારણ કે નિર્ણય લેવાનું કામ બુદ્ધિનું છે. સમજમાં આવ્યું? તો આ રીતે ક્રોધથી બચવું જોઈએ. જ્યારે ક્રોધ આવે શાંતિ લઈ લો 15 મિનિટ એટલે રેડી.